નારાયણ કેમ છો બધા? ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારે શાંતા માસી લંડનથી આવ્યા છે અને છોકરીઓને રોજ નવું નવું જમાડે છે. અને આજે મોદક લાડુ ને માવા મોદક લાડુ બનાવે છે અને મેં ક્યારેય કર્યા નથી તો હું એની પાસે શીખું છું. તો તમારે બધાને શીખવું હોય તો લાઈવમાં બધા જોડાઈ જાજો. માવા મોદક લાડુ એક નંબરમાંથી ચાવી કાઢીને ઓલી કાલે કાળી થાળી કોથળી મૂકીને એમાં ઓલા પીળા કલરના લાડુ બનાવવાના એ લેતી આવી છે. એલી મોદક જ કહેવાય, પછી લાડુ ન કહેવાય. હા મોદક, માવા મોદક જ. જો શાંતા માસી આમના બે અંધારામાં આવો હો તમે, અહીંયા આવતા રહ્યો. એ ગેસ ખેંચી લેશું. બસ બે સ્ટૂલ દે તો. જો આપણે 2 વાટકા આરા 2 વાટકા આપણે માપીને નખાય. બેસ જો માપ નાખીને એટલે જો શાંતા માસીએ 2 વાટકા કાજુ લીધા, 2 વાટકા બદામ અને 2 વાટકા પિસ્તા. 1 વાટકો પિસ્તા. 1 વાટકો પિસ્તા. ગરમ લાગે ને હા એટલે પિસ્તા. હા. અને 1/2 વાટકો મિલ્ક પાવડર. મિલ્ક પાવડર 1/2 વાટકો. બંધ કરી દે કાન ખડી પર. 1/2 વાટકો મિલ્ક પાવડર. તમે ધીરે ધીરે બોલશો કોઈ નહીં સાંભળે હો, થોડુંક બોલજો. પણ મારો ઓલો અવાજ નીકળતો નથી. હું બોલતી જઈશ બીજી વાર. હા તો બોલતો યાર, પણ મારો અવાજ ખાતે કાપી દે. થઈ ગયો. હવે થઈ ગયો. નહીં જોઈ કેટલો પાવડર? થઈ ગયો 1/2 વાટકો પાવડર. 1/2 વાટકો મિલ્ક પાવડર. જો જે બી કોઈ માપ કરે ને તો એક જ માપ, વાટકાનો તો વાટકાનો ને જોકે તો જોખવાનો. હા એક જ માપ રાખવાનું. જે વાટકો લીધો હોય ને પેલો શરૂઆતમાં હા. એ જ લેવાનો એમ. હા અને હવે આજે આપણે ક્રીમ જે નાખશું ને હા. એ આશરો કરવો પડશે. ચમચો દે હલાવા. ચમચો ને પછી આપણે આ તોડવા જોશે કાતર. એટલે કાતર લેતો આવજે. કાતર કરો ચાપ. છરી દે, ચપ્પુ દે. પેલું ને ફેલાવી નાખો. હા આ ઈ ચમચો દે. કાના બરોબર દીધો. હવે મૂક દે એમાં પાવડરની કોથળી મૂકીને ઠેકાણ મૂક દે. એટલે આ બધું મિક્સ કરી નાખવાનું. ખાંડ કેમ ગઈ? આ રહી સાકર. સાકર પીસેલી સાકર એ જોઈ હો. એટલે ખાંડ નાખે તો ચાલે અને સાકર હોય તો ચાલે. સાકર હોય તો ચાલે. લાવો ભર દઉં. હા. 1 વાટકો નાખી પછી આપણે ચાખી જોઈશું કેવું હે. ભગવાનને ધરાવ્યા મળે તો ચખાય ને. પછી આવું કરશી ને તો આપણે વારસી ને બીજી વાર જોઈ લેશું એવું હોય છે ને. મોદક વારસી ને ત્યારે થોડુંક ભગવાનને જમાડી આવશું. હા પછી આપણે એમાં સંચામાં નાખીને ચમચી લઈને કાના આ રીતે ચમચી. હા મને નેપકિન દે. કેટલા વાટકા? 1 વાટકો. 1 વાટકો નહીં થાય, થોડુંક નાખો. વધારે નાખો. થોડુંક નાખો. બદામ પિસ્તા મીઠા હોય ને ભલે તોય નાખો. તોય નાખો. અડધો વાટકો નાખી હોય એટલે હે ને મસ્ત થાય માપે. કાંઈ નાખવું નહીં પડે. ઓકે તો પછી 1/2 વાટકો જ નાખી દો. મોદક બનાવવાના લઈ આવ્યા જો ત્યાંથી લંડન થી. જો જો અહીંથી લીધા ઠેક અહીંથી લીધા. સરસ જો. ભાણીને ઘરે બનાવે હતા ને હા હા. એટલે મેં તો ભેગા લઈ લો. અને આ પોતાની રેસીપી છે હો શાંતા માસીની. ક્યાંય શીખા નથી, પોતે જાતે જ બધું ડિસાઈડ કરીને પોતે શીખા છે એટલે કોઈની કોપી નથી. ઓકે આપણે 1 વાટકો છે. હા એટલે પેલો કહેતી હતી કે બધી રેડી હે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. છે ને એટલે વાર લાગે. કાંઈ વાંધો. ભાંગ દે ઉર્મિલા. દિયો ઉર્મિલા ભાંગ દેશે. બસ થોડોક નાખ લાય આ ચમચી એટલે માપે મસ્ત થાય. હવે કાંઈ તમારે ચાખવું નહીં પડે. જોજો બધું વેર આવે છે. વાંધો નહીં. મૂક દે. થઈ ગયું. હા બસ બસ. હા મૂક દે. આપણે થઈ ગયું એટલે જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. હા એ ખોલવાનું જ. ખોલ. ખોલ નાખ્યું શાંતા માસી. હા એ છે. આ કાબુ પડશે. આમાં ખોલ. આમાં કાઢ લે ના આમાં સીધું જ. બાકી ચપ્પલ પા ચપ્પલ મિક્સ આમ લે આમ દબાઈ. પાસા નો સમજાય ને એમ કેવો ને કે આમ દબાવીને કાઢ દે એટલે આવડે. ક્રીમ છે ને, ક્રીમ ડબલ અમૂલ ક્રીમ. બધા મજામાં છે. નવું નવું જો કાજુ બદામ પિસ્તા અને પેલું એલચી બધું ક્રીમ. અને રોડી લઈને રાખી અહીંથી પછી હે ને છરીયાથી આમ કાપી નાખ અને બધું લૂઈને નાખ દે. મોદક માવા મોદક લાડુ
હા નાખ. ઊભું કપાય અહીંયા આમ કપાય ખબર જો હવે પછી બહુ રહી જશે. હા તમે કહેજો, તમે કહેવો એટલું જ નાખશું. માવા મોદક લાડુ બનાવે છે. મિલ્ક પાવડર પછી કાજુ બધા મોકલવાનું ન હોય, અહીંયા આવવાનું હોય. જેને ખાવાય ટેસ્ટ કરવા હોય, શીખવું હોય તો અહીંયા આવવાનું. શાંતા માસી હજી 8 દી રોકાવાના જ છે. તમને થાકી જાવ હું કરું? ના મને ચમચી જોશે. ચમચી દે ભાનું બીજી. દીધી ને કાંઈ નહીં, રેવા દે દીધી. અત્યારે આપણે બીજો ક્રીમ નહીં જોઈ. નહીં જોઈ ને? આજ રોડી લઈ નહીં જોઈ ને હવે. એટલે આ જો આ 1.5 આ 1 અને માથે થોડુંક આટલું મિલ્ક જોઈ. તમે બનાવો ને તો એટલું યાદ રાખજો. એટલે જો જાત ના રહે ને આપણે રોટલીનો લોટ માં રહે ને હા એ થોડું કઠણ. હા એને થોડું કઠણ. આમાં સેવજી લઈ કાંઈ રોડી ચમચી જે રોડી આમાં નાખી આવે. હાથેથી આમ કરી નાખો, હાથ ધોઈ આવજે. હા નાખી દે. મૂકે ફ્રીજમાં ચા. જય સ્વામિનારાયણ બધાને. હમણાં તો અમારી છોકરીઓને રોજે નવું મળે છે. આજે અમે લીમડી ગયા હતા, શાકભાજી ને ફ્રૂટ ને બધું શાંતા માસીએ જ લીધું. એના ખર્ચે જ જમાડે છે હમણાં. મારે 1-2 જમણવાર છે એ કરી નાખું વચ્ચે હો. ત્યાં તમે કાંઈ ન આવતા. એટલે કહું બધાય રોકાવા આવો. કા શાંતા માસી હવે પંખો કરે તમને ગરમી થાય. મને લાગે આ તું આ બાજુ કઈ જાવ. મારો વાડે ને કાંઈ વાંધો નહીં. પાછળથી આગળ આવે. હા આમ પણ હા હા હમણાં બે જણ કાના પંખો કઈ હવે જા. આવી ગયું. અમાર બધા રસોઈયા જ છે. શાંતા માસી અહીં રોકાવા આવે તો ગમે ને? રોકાવા તો ગમે. હા બધાને આવવું જોઈએ ને રોકાવા, આવી જાય. હા જેથી કરીને બધાને ખબર પડે. હે હા. લોટ બાંધવાનો હોય એટલે મિક્સ કરવું પડે ને આપણે. હા પછી શેકવાનું. આવી બધું લઈને ખાંડી મૂકે હાથ ધોઈએ પેલા. જો આપણે રોટલી જેવો લોટ બાંધ્યો. હા હા આ ક્રીમ કેટલો નાખો ખબર ના પડે તો યાદ રાખવાનો લોટ આવો બાંધવાનો બધું મિક્સ કરી. ભાઈ સભ્યતા રાખવાની બોલવામાં. તમારા ઘરે બેન દીકરી હોય ને એને આઈ લવ યુ કેવું હો. બોલવામાં સભ્યતા રાખવાની. મા બાપના તમારા સંસ્કાર હોય ને ઝળકાવોમાં. આગળ ઊભો થઈ જા કાકા. આમનો ગેસ લઈ લે. અહીં લઈ લે. બસ પંખો બંધ કરી દે હવે. આમ રાખ, આમ રાખ થોડુંક સાઈડમાં. હા બસ બસ લઈ. હવે કે ને એટલું ઘી નાખજે. ચમચી લાવી થાળી દે. હવે એ મૂકી આવ્યા ભૂલ ધોવા ભાઈ ગઈ. જા થાળી દે. હા હા પાણી જોશે આ ધોવા. સાની જોઈને સાની આપે. આ થાળી આપ. જો કચ્છની ભાષા થાળી એટલે સાની. શું? આ એને સાની કહેવાય. થાળી એટલે સાની. એટલે મૂકે તમે કયો ને એટલું ઘી નાખશે. ચમચીથી નાખો. તું જોજો શાંતા માસી. તમે અમૂલનું ઘી છે જો. બસ હમણાં એટલું જ રાખ. પછી આપણે જોશે ને જોઈએ આ કેવું કપેલું ઉપર મને. એટલે કે આમાં ક્રીમમાં ઘી હા બધું પછી ઘી વાળું થાય. પાકો માલ બને છો. આ એક લાડુ સવાર ખાઈ લીધું હોય ને તો બપોર સુધી ભૂખ ન લાગે. ચાલુ કરે ગેસ. ગેસ ચાલુ કર. ધીમો કરી. સાવ ધીમો રાખજો. હા હા તમે કહેજો ને છોકરીઓ હલાવતી જાય એ શીખે ને. શીખ જાવ પણ તાર પાસે બનાવડાવી. શાંતા માસી વહી જાય ને પછી કોઈ બી આપણે વાસણ યુઝ કરીને સાનીમાં રાખજો. હા હા એ તો એમ જ કરી.
આ તો હું વધારે મેં કીધું નહીં જોઈ એટલે મૂકી એવા સાફ કરવા. આ જોશે આવે છેલ્લે એમ સુધી જોઈ હા એટલે રાખવાનું કાંઈ નહીં હમણાં ના તમને ડબલ ધોવાનું થાય એના કરતાં રહેવા દેવાનું. કૃપાલી બેન એના મા બાપના એવા સંસ્કાર હોય ઝળકાવે ને તો બને તો બંધ કરી દેવાનું. એટલે એમ નથી એટલે આ બેન એમ કે છે કે આવું લખે ને પણ હું શું કહું બેન ઈ જે લખે ને આપણે ઇગ્નોર કરવાના જેના જેવા સંસ્કાર હોય ને એવું લખતા હોય એટલું યાદ રાખવાનું. ઉભા રહેજો જો આ ઘીમાં મૂકે છે આ ગોરત કાના કાના ખુરચી લઈએ આખો વિડીયો આવે જે આપણે શેકવામાં વાર લાગશે કાંઈ વાંધો નહીં. તમને ત્યાં સુધી પકડવાનું. હા હું ચાલીશ લાઈવ ચાલુ બધાને શીખાય ને કોઈ વાંધો નહીં જેટલી વાર લાગે તમે કહેજો અહીં ભાઈ આલે પાટલો તુંય હાલ શાંતા માસી કે ને એમ શેકતી જાજે ગેસ ફૂલ ધીમો હો. અને લુઈ ને તો ભાનું પોતું લઈ હમણાં જો માનવી આવશે એ શેકશે એને બહુ શોખ. બે માવા મોદક લાડુ બનાવે છે કાજુ બદામ પિસ્તા ક્રીમ ને ઘી અને સાકર એની રેસીપી છે. હા એ ઊંચે નીચું કરજે. હવે આ બધા ભલે પડ્યું મૂકો. હા કાંઈ વાંધો તમે હાથ ધોઈ આવો. કપડા બદલો કે ફટાફટ હાલો હાથ પગ ધોઈ જેને જમવું હોય જમી લ્યો. આલત કાના પકડ તને આવડશે ને આમ ચાલતા હરખું લેજે હો અહીં બેસ લાઈ હું હલાવું તને નહીં ફાવે. પકડ લઈને આવી તો દેખાડું આવી તો હા શાંતામાંથી થોડું ઘી નાખવું પડશે હો. જો ભાઈ આપણે ખપશે ને એવું નાખતા આપશું. પણ આમાં હાવ ઘી નથી નાખો તો. તો થોડુંક નાખો. ટોપરું માંગે બી આવે ને લાડુ વાળી દઈ ટોપરું રોડી દઈ તો સરસ લાગે. હા તો ખૂબ સરસ લાગશે. એ નહીં ખડી જાય પછી આમ રોડી દેવાનું વેરવાનું હા મારે પસંદ કરી ડિઝાઇન સરસ છે. બીક લાગે કે બહુ ધીરે ધીરે ના 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 એટલે છે ને પછી માપસર એટલે બરાબર સ્મેલ આવે હા બધી એવું બંધ થઈ ગયું એક વેલી બંધ થઈ હા ધીમા રાખો હા
પાણી જોઈ સામના કરે આની અંદર લોટ ન હોય ને પછી ગાજરવાળી જલ્દી કરે. હા જો નીચે ખારું ખાવાનું પછી ગેસ ધીમો કરો સારી બરાબર નીચે ખારું ખાવું પછી એનું છેલ્લે આ ઉપર જે કાઢ નાખી પછી એનું કઢાઈ ના 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 પજામા એમ નથી ગોબી બગડશે છેલ્લે હે ને ઉખેડશું નોખું કરશું આ ઉપરથી લઈ લો એને એ નાની ગોબ ન કરવાનું આમાં ઉપરથી આને જ કરવું ગોબી સ્મેલ આવે ને કોઈ પજામા મસ્ત લાગે દેખાતા સરસ કહેજો કેમ છે હા એ બરાબર જે ભલાવડે બરાબર તમારી દ્રાક્ષ નાખો એ વસ્તુ મસ્ત ક્રન્ચી લાગે એવી જો બની જાવ જો મસ્ત લાગશે આપણે પેટાઈ કરી ના વાંધો નથી દરિયે નહીં લેવાનું ખાલી આને આમ કરવાનું બધા એક મસ્ત થાય એમ લેવાનું એટલે કાંઈ તેમ છૂટો થઈ ગયો પછી છૂટો થાય પણ આ ભેગો ભેગે નહીં વિચાર એ નહીં પેન પેંડા જેવું થઈ ગયું છૂટું જામે પછી કેમ કરે પછી હા એ નાખું ના ઘી નથી નીચે કરીએ હતી હું ઓલું ખેતીની કરીએ હતી લાકડાનો ચમચો છે હે લાકડાનો ચમચો છે લાકડાનો ચમચો માનવીએ કે લાકડાનો ચમચો છે આપણે જલ્દી કરજો નથી હો લાકડાનો નહીં હોય ચાલો બનતા વાર લાગશે એટલે બની જશે ને એટલે ફોટો મૂકશું ચાલો બધાને જય સ્વામિનારાયણ